ભરૂચ એમઈટી સ્કૂલ ખાતે એક દિવસીય ગણિત સેમિનાર યોજાયો। શાળા કક્ષાએ ગણિત શિક્ષણને રસપ્રદ અને અસરકારક બનાવવા ભરૂચ જિલ્લાના ગણિત શિક્ષકોનો એક દિવસીય સેમિનાર એમઈટી સ્કૂલ ભરૂચ મુકામે યોજાયો। સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના ગણિત વિભાગના પૂર્વ વડા ડોક્ટર મહાવીર વસાવડાના વિશેષ માર્ગદર્શનમાં આ સેમિનાર યોજાયો હતો। ગણિત શિક્ષણ વેળાએ પાઠ્યપુસ્તક ઉપરાંત વિષયાંગ સંબંધિત કેવી પ્રવૃત્તિઓ યોજવાથી બાળકોને ગણિતમાં રસ રૂચિ વધારી શકાય તે બાબતે ડોક્ટર વસાવડાએ તલસ્પર્શી માહિતી આપી। 88 વર્ષીય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ડોક્ટર વસાવડાના વિદ્યાર્થીઓ રહી ચૂકેલ એમટી સ્કૂલ ભરૂચના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રણછોડભાઈ શાહ અને આચાર્ય શ્રી પ્રકાશ મહેતાએ તેમના ગુરુવર્યનું આ તબક્કે સન્માન કરી ગુરુ શિષ્ય પરંપરા નિભાવી। 60 વર્ષ પહેલા સ્થાપેલ ગુજરાત ગણિત મંદિર એક એવી સંસ્થા છે જે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અસરકારક ગણિત શિક્ષણ આપવાની તાલીમ શિક્ષકોને આપે છે। વર્ષ 2025માં તે આ સંસ્થાના પ્રમુખ તરીકે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડોક્ટર હર્ષદભાઈ પટેલની વરણી થયેલ છે। ગાંધીજીના કેળવણીની પ્રયોગશાળા સમાન ગુજરાત વિદ્યાપીઠના નવનિયુક્ત કુલપતિનું એમઈટી શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રણછોડભાઈ શાહ અને ડોક્ટર હર્ષદભાઈના પૂર્વ વિદ્યાર્થી તથા એમઈટી શાળાના અંગ્રેજી માધ્યમના આચાર્ય શ્રીમતી તોરલબેન પટેલે સન્માન કરી શાળાના શુભેચ્છક ડોક્ટર પટેલને ગુજરાત વિદ્યાપીઠના પ્રયોગ ગુજરાતના વિશાળ ફલક પર પ્રસરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી છે। ડોક્ટર હર્ષદભાઈએ તેમના વક્તવ્યમાં ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી ગણિત શિક્ષકો માટે કાર્યશાળાઓ યોજવાનો નિશ્ચય પ્રગટ કર્યો છે। ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી સ્વાતિબા રાઓલે શિક્ષકોને પાઠ્યપુસ્તક ઉપરાંત શિક્ષક પર ભાર મૂકવા જણાવ્યું। વિષયોના પાયાના ખ્યાલો મજબૂત કરવા તેમણે આદરેલ અભિયાનનો પરિચય કરવો તેમણે આવા સેમિનાર સમયાંતરે યોજાતા રહે તેવી ઈચ્છા પ્રગટ કરી। વલ્લભ વિદ્યાનગરની પ્રતિષ્ઠિત GH પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના એપ્લાઇડ સાયન્સના વડા ડોક્ટર વિપુલ શાહ આ સેમિનારમાં વિશેષ નિમંત્રિત કર્યા હતા। તેઓએ ગણિતના પુસ્તકો તથા લેખનનું વાંચન બાળકોને કરાવવા પર ભાર મૂક્યો। બાળકોને રોજિંદા જીવનમાં ગણિત ક્યાં અને કેવી રીતે જોડાયેલ છે તે દર્શાવવા શિક્ષકોને વિનંતી કરી। 140 જેટલા સહભાગીઓમાં વલસાડથી પધારેલ ગુજરાત ગણિત મંડળના પૂર્વ પ્રમુખ મેઘરાજ ભટ્ટ અને પ્રો AR રાવ ભૂમિતિ પ્રતિભા શોધ સ્પર્ધાના સંયોજક તથા વડોદરાની બ્રાઇટ સ્કૂલના આચાર્ય નીતાબેન સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન એમઈટી સ્કૂલ ભરૂચના CBSE વિભાગના વિજ્ઞાન શિક્ષિકા પલ્લવી સિંઘે કર્યું હતું। આ કાર્યક્રમનું વિડીયો રેકોર્ડિંગ એમટી સ્કૂલ YouTube ચેનલ પર ઉપલબ્ધ છે। હર્ષદ પટેલ ગુજરાત વિદ્યાપીઠ કુલપતિ અને પદનામિત પ્રમુખ ગુજરાત ગણિત મંડળ। આજે એમઈટી પરિવાર ભરૂચ દ્વારા ગણિતના સંદર્ભે એક વિશેષ સેમિનારનું અને અમારા સાથેના સ્નેહ સંબંધનો એક કાર્યક્રમ અહીંયા આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં જિલ્લાના ગણિતના શિક્ષકો પણ ઉપસ્થિત હતા। સવારના ભાગમાં 4 કલાક જે કાર્યક્રમ હતો એમાં ગણિત વિષયને કેવી રીતે રસપ્રદ બનાવી શકાય એ વિશે શ્રી M.H. વસાવડા સાહેબે ખૂબ મનનીય પ્રવચન અને એમના અનુભવોને વ્યક્ત કર્યા। એમઈટી પરિવાર દ્વારા મારું સ્વાગત અને સન્માન કર્યું એ બદલ એમઈટી પરિવારનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ।